દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। કોર્પોરેશનમાં કચરો એકત્રીકરણ કરતી ગાડીઓના ચાલક નિયમોનો સરેઆમ કરી રહ્યા છે ભંગ। વોર્ડ નંબર 13ના વિસ્તારમાં ખુલ્લી ગાડીમાં એકત્રીકરણ કરવામાં આવે છે કચરો। ગાડીના પાછળના ભાગમાં ચાલુ ગાડીમાંથી રોડ પર ઉડી રહ્યો છે કચરો। વાહન ચાલકોને કચરો ઉડતા વાહન ચલાવવામાં પહોંચી રહી છે મુશ્કેલીઓ। કચરો એકત્ર કરતી ગાડીમાં પાછળના ભાગે નંબર પ્લેટનો પણ અભાવ। કોર્પોરેશનના વોર્ડ ઓફિસરનું નિવેદન। વોર્ડ ઓફિસર ભીમાભાઈ વસાવાએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની કરી વાત। સોલિડ વેસ્ટ વિભાગના ઉપરી અધિકારીને પણ આ બાબતે જાણ કરાશે ની આપી બાહેંધરી। આ વોર્ડ કયું છે? ખાસ કરીને વાત કરીએ તો સફાઈ દરમિયાન જે ગાડી ભરાઈ હતી કચરાની ગાડી એ ખુલ્લી રાખવામાં આવી કચરો વેરતી ગઈ છે, શું કહેશો? કાયદાનું કેટલું પાલન થાય છે? વોર્ડ નંબર 13 માં જે પણ ગાડીઓ આવે છે એ ગાડીઓની સારી કન્ડિશન વાળી રહે એના માટે અમારા દ્વારા અવારનવાર એજન્સીને કાગળ પણ આપવામાં આવે છે અને એ રીતનું મેન્ટેન પણ કરે છે। પણ તેમ છતાં કોઈ ગાડીમાં એવું હશે જણાશે તમે એમને અવેર બી કરીશું અને આ રીતની ગાડી ના રહે એના માટે પેનલ્ટી ફટકારવામાં આવે તમારા દ્વારા કે કોઈ બીજું કંઈ? અમારા દ્વારા આ બાબતની જાણ થઈ કે પછી અમારા દ્વારા ચેકિંગમાં જણાય તો અમે સોલિડ વેસ્ટ વિભાગને અમે કાગળ લખીએ છીએ અને ત્યાંથી આગળની કાર્યવાહી કરવામાં આવે છે। આજે જે ગાડી જે છે આખા રોડ ઉપર કચરો ભરે છે, કચરો વેરતી જ જાય છે, એની ગાડી કાયદાનું સુપ્રીમ કોર્ટનો કાયદાનો પણ છે કે એને ઢાંકીને નાખવું જોઈએ અને છતાંય ખુલ્લું હોય છે। નિયમ મુજબનો દંડ માટેની કાર્યવાહી કરીશું અને ઇજારદારને આ બાબતનો લેટર પણ લખીશું।